Next, example number 5. X Limited is manufacturing machines. X Limited મશીનનું ઉત્પાદન કરે છે and the following details are furnished in respect of 200 machines manufactured during the year 2011 અને તમને 2011ના વર્ષ દરમિયાન 200 મશીનનું જે ઉત્પાદન થયું એ સંબંધિત કેટલીક વિગતો તમને નીચે આપવામાં આવેલી છે. કોસ્ટ ઓફ મટીરિયલ 1,80,000, માલ સામાન 1,80,000 આપેલો છે. ડાયરેક્ટ વેજીસ 2 લાખ, પ્રત્યક્ષ મજૂરી 2 લાખ છે. ડાયરેક્ટ એક્સપેન્સીસ 70,000, પ્રત્યક્ષ ખર્ચા તમને 70,000 આપેલા છે. આ ત્રણ ખર્ચ એ પ્રાથમિક ખર્ચ છે. These 3 expenses is prime cost, prime expenses. એટલે પ્રાથમિક પડતરમાં એને ગણવામાં આવશે. ઇઝ કન્સિડર ઇન પ્રાઇમ કોસ્ટ અને 200 મશીન વડે ભાગવામાં આવશે પત્રકની અંદર, ડિવાઇડેડ બાય 200 machines. એન્ડ નેક્સ્ટ મેન્યુફેક્ચરિંગ એક્સપેન્સીસ, કારખાનાના પરોક્ષ ખર્ચા આપેલા છે 1,50,000, 1,50,000. એ પ્રાથમિક પડતરમાં ઉમેરવામાં આવશે. ટુ બી એડેડ 1,50,000 ટુ ધ પ્રાઇમ કોસ્ટ. પ્રાથમિક પડતરમાં 1,50,000 ઉમેરવામાં આવશે એટલે આપણને કારખાના પડતર મળે. એડમિનિસ્ટ્રેશન એક્સપેન્સીસ, વહીવટી ખર્ચા 2,10,000, 2,10,000. વહીવટી ખર્ચા ટુ બી એડેડ ટુ ધ ફેક્ટરી કોસ્ટ. કારખાના પડતરમાં વહીવટી ખર્ચા ઉમેરવામાં આવશે. વેચાણ ખર્ચા, સેલિંગ એક્સપેન્સીસ, વેચાણ ખર્ચા ઉત્પાદન પડતર કે ઓફિસ પડતરમાં ઉમેરવામાં આવશે. સેલિંગ એક્સપેન્સીસ ટુ બી એડેડ ટુ ધ એડમિનિસ્ટ્રેશન એક્સપેન્સીસ ઓર ટોટલ એક્સપેન્સીસ. આ જે માહિતી છે એના આધારે પહેલાં 200 એકમનું 200 મશીન્સ, 200 મશીનનું તમારે એક્ચ્યુઅલ શીટ તૈયાર કરવાની છે. ખરેખર પડતરનું પત્રક, ખરેખર પડતરનું પત્રક, એક્ચ્યુઅલ કોસ્ટ શીટ 200 machines will be prepared first. પ્રથમ તમારે 200 મશીનના એકમનું ખરેખર પડતરનું પત્રક તૈયાર કરવાનું રહેશે. આપણે પહેલાં એને તૈયાર કરી દઈશું અને ત્યાર પછી વધારાની જે માહિતી આપી છે એને ધ્યાનમાં લઈને તમારે ટેન્ડરનું પત્રક તૈયાર કરવાનું છે. કોસ્ટ શીટ 2011, actual cost sheet for 200 machines, 200 મશીન માટે. ટોટલ એક્સપેન્સીસ ગિવન ઇન એક્ઝામ્પલ, કુલ ખર્ચ તમને દાખલામાં આપેલો છે અને 200 મશીન વડે ભાગીને તમારે એકમ દીઠ મૂકવાનો છે, ડિવાઇડેડ બાય 200 machines એન્ડ પ્લેસ્ડ ઇન કોલમ ઓફ પર યુનિટ. અને એકમ દીઠના ખાનામાં તમારે મૂકવાનો છે. મટીરિયલ ઇઝ ગિવન 1,80,000 ડિવાઇડેડ બાય 200 machines. માલ સામાન 1,80,000 કુલ ભાગ્યા 200 એક મશીન, પર યુનિટ 900 રૂપિયા, 900 rupees. ડાયરેક્ટ વેજીસ ઇઝ ગિવન 2 લાખ, પ્રત્યક્ષ મજૂરી 2 લાખ આપેલી છે. 2 લાખ ડિવાઇડેડ બાય 200 machines, 200 મશીન વડે ભાગીને પર યુનિટની અંદર તમારે મૂકવાના છે 1,000. ડાયરેક્ટ એક્સપેન્સીસ, પ્રત્યક્ષ ખર્ચા ઇઝ ગિવન 70,000, 70,000 આપેલા છે. 200 મશીન વડે ભાગીને મૂકવાના છે 350 રૂપિયા. બિગેડ પ્રાઇમ કોસ્ટ, પ્રાથમિક પડતર આપણને મળશે 4,50,000, 4,50,000
અને એને 200 મશીન વડે ભાગવાના છે, ડિવાઇડેડ બાય 200 મશીન્સ, એટલે પર યુનિટ પ્રાઇમ કોસ્ટ 2250 રૂપીસ. એન્ડ ધેન ટુ બી એડેડ ફેક્ટરી ઓવરહેડ્સ, અને ત્યાર પછી કારખાના પરોક્ષ ખર્ચ ઉમેરવામાં આવશે. કારખાના પરોક્ષ ખર્ચ ઇઝ ગિવન 1,50,000, 1,50,000 ડિવાઇડેડ બાય 200 મશીન્સ, 200 મશીન વડે ભાગીશું, પર યુનિટ 750 રૂપીસ. વી અરાઇવ્ડ ફેક્ટરી કોસ્ટ આપણને કારખાના પડતર પ્રાપ્ત થશે 6 lakhs રૂપીસ ડિવાઇડેડ બાય 200 મશીન્સ, પર યુનિટ ફેક્ટરી કોસ્ટ 3,000 રૂપીસ. એન્ડ નેક્સ્ટ એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સીસ, વહીવટી ખર્ચા ઇઝ ગિવન 2,10,000, 2,10,000 આપેલા છે, ડિવાઇડેડ બાય 200, 200 એકમ વડે ભાગીશું, 1,050 રૂપીસ પર યુનિટ. We get office cost also is non-production cost. આપણને ઓફિસ પડતર મળશે, એને ઉત્પાદન પડતર તરીકે પણ ઓળખવામાં આવે છે, 8,10,000 ડિવાઇડેડ બાય 200 મશીન્સ, પર યુનિટ 4,050 રૂપીસ, એકમ દીઠ 4,050 મળશે. સેલિંગ એક્સપેન્સીસ ઇઝ 90,000, વેચાણ ખર્ચા 90,000 છે, ડિવાઇડેડ બાય 200 મશીન્સ, પર યુનિટ સેલિંગ એક્સપેન્સીસ 450 રૂપીસ. કુલ વેચાણ ખર્ચા 90,000 છે, 200 એકમ વડે ભાગતા એકમ દીઠ વેચાણ ખર્ચા 450 મૂકવામાં આવશે. ટોટલ કોસ્ટ અથવા તો સેલ્સ કોસ્ટ ટોટલ 9 લાખ રૂપિયા છે, અને 200 મશીન વડે ભાગીશું, ડિવાઇડેડ બાય 200 મશીન્સ, એટલે પર મશીન સેલ્સ કોસ્ટ રૂપીઝ 4,500, એકમ દીઠ મશીનની જે વેચાણ પડતર છે એ 4,500 છે. સેલ્સ ઇઝ ગિવન 12 lakh, 12 લાખ તમને વેચાણ આપેલું છે, અને 200 મશીન વડે ભાગીશું, પર મશીન સેલ્સ પ્રાઇસ રૂપીઝ 6,000. બોથ ડિફરન્સ, બંનેનો તફાવત, આપણને નફો મળશે, વી ગેટ પ્રોફિટ 3 lakh રૂપીઝ એન્ડ પર યુનિટ 1,500 રૂપીઝ. આ રીતે એકચ્યુઅલ કોસ્ટ શીટ તમારે જ્યારે કુલ ખર્ચ આપેલા હોય અને આ રીતે મશીન આપેલા હોય ત્યારે તમારે તૈયાર કરવાનું છે. અને બાજુમાં જે છે ટેન્ડર શીટ, એ 2012ના વર્ષ માટે તમારે તૈયાર કરવાનું છે. ટેન્ડર શીટ વિલ બી પ્રિપેર ફોર ધ યર ઓફ 2012, અને એ તમને દાખલામાં કહેલું છે. જોઈએ આપણે. ડ્યુરિંગ ધ યર 2012, 2012ના વર્ષ દરમિયાન, it estimated that the production and sale will be of 300 machines. એવો અંદાજ છે કે ઉત્પાદન અને વેચાણ 300 મશીનોનું થશે. The following additional information is supplied to you. તમને નીચેની વધારાની માહિતી પૂરી પાડવામાં આવેલી છે. પ્રાઇસ ઓફ મટીરિયલ્સ, માલસામાનની જે કિંમત છે તે ઇઝ એક્સપેક્ટેડ ટુ રેઇઝ બાય 10%, 10% વધવાની અપેક્ષા છે. એટલે માલસામાન એ ચલિત ખર્ચ છે. મટીરિયલ ઇઝ વેરિયેબલ એક્સપેન્સીસ. વેન વેરિયેબલ એક્સપેન્સીસ ચેન્જ, જ્યારે ચલિત ખર્ચ બદલાય છે ત્યારે ચલિત ખર્ચ એકમ દીઠ પાછલા વર્ષ જેટલો જ મૂકવામાં આવે છે, પરંતુ એમાં જે વધારો થયો છે એ વધારો કરીને મૂકવામાં આવે છે. વેરિયેબલ કોસ્ટ ચેન્જીસ આર મેડ ઇન પર યુનિટ. ચલિત ખર્ચની અંદર એકમ દીઠમાં વધારો કરવાનો છે. એટલે માલસામાન જે 1,80,000 આપેલો છે એને પહેલાં 200 વડે ભાગવાના છે, અને જે એકમ દીઠ આવે એમાં 10% વધારો કરીને તમારે મૂકવાનું રહેશે. આ રીતે પર યુનિટ મટીરિયલ એક્સપેન્સીસ 900 રૂપીઝ,
ઇન્ક્રીઝ 10% એટલે પ્લસ 90 રૂપીઝ. ઇન ટેન્ડર શીટ પ્લેસ્ડ 990 રૂપીઝ મટીરિયલ્સ. ડાયરેક્ટ વેજીસ એન્ડ ડાયરેક્ટ એક્સપેન્સીસ પ્રત્યક્ષ મજૂરી અને પ્રત્યક્ષ ખર્ચા વિલ ઇન્ક્રીઝ બાય 20% પર યુનિટ. આ બંને ખર્ચા ધીસ બોથ એક્સપેન્સીસ ઇઝ વેરિયેબલ એક્સપેન્સીસ ચલિત ખર્ચા છે. આ બંને ખર્ચા ચલિત ખર્ચા છે અને ચલિત ખર્ચની અંદર ફેરફાર કરવામાં આવે ત્યારે એકમ દીઠ ચલિત ખર્ચમાં ફેરફાર કરવામાં આવે છે. પર યુનિટ ડાયરેક્ટ વેજીસ 1000, પર યુનિટ ડાયરેક્ટ એક્સપેન્સીસ 350. આની અંદર 20% વધારો તમને કહેલો છે. ઇન્ક્રીઝ 20%. 20% ઓફ 1000 200 રૂપીઝ એડ. 1000માં 200 ઉમેરીને 1200 રૂપિયા ટેન્ડરમાં મૂકવામાં આવશે. 350માં 20% એટલે કે 70 રૂપીઝ ઇન્ક્રીઝ 70 રૂપિયા વધારવામાં આવશે અને ટેન્ડર શીટની અંદર 420 મૂકવામાં આવશે. ટોટલ પ્રાઇમ કોસ્ટ કુલ પ્રાથમિક પડતર આપણને મળશે 2610 રૂપિયા 2610 રૂપીઝ. આ 300 મશીનોનું પત્રક બનાવીએ છીએ એટલે દરેકને 300 વડે ગુણવાના છે. મલ્ટીપ્લાય 300 મશીન્સ ઓલ પર યુનિટ્સ એક્સપેન્સીસ. દરેક ખર્ચને 300 વડે ગુણીને આપણે મૂકીશું. નેક્સ્ટ ફેક્ટરી ઓવરહેડ્સ કારખાના પરોક્ષ ખર્ચ. નંબર 3 મેન્યુફેક્ચરિંગ એક્સપેન્સીસ વિલ રેઝ in proportion to the combined cost of material and wages. માલસામાન અને મજૂરીના સંયુક્ત પ્રમાણમાં કારખાના પરોક્ષ ખર્ચ વધશે. માલસામાન અને મજૂરીનું સંયુક્ત પ્રમાણ એટલે પ્રાથમિક ખર્ચ. પ્રાઇમ કોસ્ટ 2011ના વર્ષ માટે ફોર 2011 પર યુનિટ 2250 છે, 2250 છે અને ફેક્ટરી એક્સપેન્સીસ ઇઝ રૂપીઝ 750 750 છે. જ્યારે પ્રાથમિક ખર્ચ 2250 હોય when the prime cost is 2250 ત્યારે ફેક્ટરી ઓવરહેડ ઇઝ રૂપીઝ 750 ત્યારે કારખાના ખર્ચ 750 છે. માટે 2610 પ્રાથમિક ખર્ચ હોય when prime cost is 2610 તો what is factory overhead? તો કારખાના પરોક્ષ ખર્ચ કેટલો એ તમારે ફોર્મ્યુલા મૂકવાની છે, ત્રિરાશિ મૂકવાની છે કે 2250 એ 750, 2250 એ 750 તો 2610 એ કેટલા? એટલે 750 ગુણ્યા 2610 ભાગ્યા 2250 બરાબર 870 રૂપિયા આવશે. વિલ બીકમ 870 રૂપીસ અને એને 300 એકમ વડે ગુણીને મૂકવાના છે. કારખાના પડતર મળશે. વી ગેટ ફેક્ટરી કોસ્ટ 3480 રૂપીસ 3450. એન્ડ નેક્સ્ટ એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સીસ વહીવટી ખર્ચ. નંબર 4 એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સીસ વિલ ઇન્ક્રીઝ બાય રૂપીસ 36,000. વહીવટી ખર્ચ સ્થિર છે અને 36,000નો તમને વધારો કહેલો છે. જ્યારે ફિક્સ ખર્ચમાં ફેરફાર કરવાનો હોય ત્યારે કુલની અંદર ફેરફાર કરવામાં આવે છે. ફિક્સ કોસ્ટ ચેન્જીસ આર મેડ ઇન ટોટલ. એટલે ટોટલ સ્થિર ખર્ચ તમને આપેલો છે વહીવટી 2,10,000. ટોટલ એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સીસ 2,10,000. એની અંદર 36,000નો વધારો કરવાનો છે, ઇન્ક્રીઝ 36,000. એટલે ટોટલ એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સીસ ફોર ટેન્ડર માટે કુલ વહીવટી ખર્ચ
2,46,000 ગણાશે, 2,46,000 એન્ડ ડિવાઇડેડ બાય 300 મશીન્સ, એટલે પર યુનિટ 820 રૂપીસ. વી ગેટ ટોટલ ઓફિસ કોસ્ટ અથવા પ્રોડક્શન કોસ્ટ, આપણને કુલ ઓફિસ પડતર કે ઉત્પાદન પડતર મળશે. ઇન ધીસ કોસ્ટ, આ પડતરની અંદર વેચાણ ખર્ચા ઉમેરવામાં આવે છે, એડેડ ટુ બી એડેડ સેલિંગ એક્સપેન્સીસ. સેલિંગ એક્સપેન્સીસ વિલ ઇન્ક્રીઝ બાય ₹50 પર મશીન. અહીંયા વેચાણ ખર્ચની અંદર એકમ દીઠ મશીનમાં ₹50નો વધારો તમને કહેલો છે, એટલે કે ₹50 વધશે. પ્રીવિયસ યર્સ સેલિંગ એક્સપેન્સીસ ઇઝ ₹450. અગાઉના વર્ષના વેચાણ ખર્ચા એકમ દીઠ તમને આપેલા છે 450. એની અંદર ₹50 વધારો કરવાનો છે, એટલે પર યુનિટ ₹500 ઇન ટેન્ડર શીટ. ટેન્ડરના પત્રકમાં ₹500 મૂકવામાં આવશે. એટલે ટોટલ વેચાણ ખર્ચ, ટોટલ સેલિંગ એક્સપેન્સીસ રૂપીઝ ઇઝ 1,50,000, 1,50,000 છે. વી ગેટ ટોટલ કોસ્ટ, ટોટલ સેલ્સ કોસ્ટ, આપણને કુલ પડતર, કુલ વેચાણ પડતર મળી. નફા માટે તમને કહેલું છે you have to prepare a cost sheet showing per unit cost. તમારે એકમ દીઠ પડતર દર્શાવતું પત્રક તૈયાર કરવાનું છે. એન્ડ ફોર ધ યર 2012 અને 2012ના વર્ષ દરમિયાન showing the price at which machine should be sold as to earn the same rate of profit on selling price as in the year 2011. 2011ના વર્ષ દરમિયાન વેચાણ ઉપર જે નફાનો દર મળતો હતો એ દરે નફો કમાવવા માટે તમારે 2012ના વર્ષનું પણ પત્રક તૈયાર કરવાનું છે. અગાઉના વર્ષનો નફો એટલે અગાઉના વર્ષમાં ₹4500 આપણને ₹1500 નફો મળેલો છે. when total cost 4,500, profit is ₹1,500. 4500 એ 1500નો નફો છે. therefore 4,800 ₹4800 કોસ્ટ હોય તો વોટ ઇઝ પ્રોફિટ, નફો શું હશે? તો ત્રિરાશિ મૂકી, આપણે ફોર્મ્યુલા મૂકી. 4500 1500, 4800 કેટલા? 1500 ગુણ્યા 4800, 1500 ઇન્ટુ 4800 ડિવાઇડેડ બાય 4500, એટલે વી ગેટ ₹1,600. આપણને ₹1,600 મળશે, જે કુલ પડતરમાં ઉમેરવાના છે. એટલે વેચાણ કિંમત ટેન્ડર માટે 6,400. સેલ્સ પ્રાઇસ ફોર ટેન્ડર શીટ in 2012 is ₹6,400. ₹6,400 ગણાશે. આમ જ્યારે આવી માહિતી આપેલી હોય ત્યારે કુલ ખર્ચને એકમ વડે ભાગીને પ્રથમ પત્રક આ રીતે તૈયાર કરવામાં આવે છે. ટોટલ એક્સપેન્સીસ ડિવાઇડેડ બાય ટોટલ પ્રોડ્યુસ યુનિટ, કુલ એકમો વડે ભાગીને પર યુનિટ અને ટોટલ એક્સપેન્સીસ શીટની અંદર મૂકી અને ત્યાર પછી એમાં જે ફેરફારો થાય છે, ચેન્જીસ ઇન એકચ્યુઅલ કોસ્ટ શીટ, એ ફેરફારો તમારે ટેન્ડર શીટમાં કરવાના રહેશે.